નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. જાલોદ તાલુકાના પેથાપુરમાં યોજાયું વિરાટ હિન્દુ સંમેલન. હજારો ગ્રામજનોએ નાત જાતનો ભેદ ભૂલી એકતાનો સંકલ્પ લીધો. જાલોદ તાલુકાના પેથાપુર મંડળ દ્વારા માધ્યમિક શાળાના પટાંગણમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજને જાગૃત, સશક્ત અને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સંમેલનની શરૂઆત પેથાપુર ગામની દીકરીઓ દ્વારા કળશયાત્રા કાઢીને કરવામાં આવી હતી. ત્યારબાદ એક રેલીનું આયોજન થયું હતું, જે સભામાં પ્રવર્તિત થઈ હતી. આ કાર્યક્રમમાં વાઘેલા, ખાખરિયા, બલેન્ડિયા, લીલવા ઠાકોર અને લીલવા પોકર સહિત અનેક ગામોના ગ્રામજનો, સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે અધિક કલેક્ટર એસપી મુનિયા, જનજાતિ કલ્યાણ આશ્રમના ધનાભાઈ ડામોર અને શ્રદ્ધાયામના સંયોજક મર્ષીભાઈ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમના વિચારને ટાંકીને હિન્દુ ધર્મ પર થઈ રહેલા પ્રહારો સામે એકજૂથ થવા હાકલ કરી હતી. સંતોના આશીર્વચન અને માર્ગદર્શન દ્વારા સમાજમાંથી નાતજાતના ભેદભાવ ભૂલીને એકરસ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હિન્દુ એકતાનો ગુંજરાવ કરતા સંમેલનમાં ઉપસ્થિત સૌ કોઈએ સમાજને આત્મનિર્ભર, સામર્થ્યવાન અને સત્વપ્રધાન બનાવવાનો સંકલ્પ લીધો હતો. આયોજકો દ્વારા ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી અને સંગઠનની ભાવનાને બિરદાવવામાં આવી હતી, જેનાથી હિન્દુ સમાજમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.